સુરેશ દાદા તમને બતાતા પણ નહીં હોય, પણ સારું છે જે છે આવો એટલો વરસાદ આવી રહ્યો છે. અને મિત્રો આજે છે આઠમ, જન્માષ્ટમી બધાને શુભકામના. તો મિત્રો અત્યારે આવું કાંક છે અમારો નજારો. અને મિત્રો કાલ હતો આપણો બર્થડે, તમે જોયો કાલના વ્લોગમાં કે આપણે કઈ રીતે ઉજવો બધા મિત્રો સાથે શરૂ વરસાદમાં. અને અત્યારે આવો ગારો છે અને આપણે અત્યારે જ આવીશું મિત્રો વંડામાં, કારણ કે બધા મિત્રો આવી રહ્યા છે અને અત્યારે ફૂલ વરસાદ આવી રહ્યો છે મિત્રો. જો અત્યારે તમને સમજાતું નહીં હોય કારણ કે ફૂલ વરસાદ છે અને ફૂલ પવન છે, એટલે અત્યારમાં શરૂઆત જ કંઈક આવી રીતે થઈ છે. તો આપણે આખોથી જોવી કે કઈ રીતે આપણે કાઢવી. અને આજે છે જન્માષ્ટમીની બધાને શુભકામનાઓ. અને તમને બતાવશું આજ આઠમ મેળો, આપણે મેળામાં જઈશું કઈ રીતે આપણે મેળો ફોલો કરવી જોઈએ. તો બન્યા રહેજો છેલ્લે સુધી વ્લોગમાં, અને વ્લોગ ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ શેરીમાં, અને આપણા જોઈ લો અત્યારે ગેમ રમે મિલા. હેપી જન્માષ્ટમી બોલ, તો બોલ હેપી જન્માષ્ટમી બોલ. મિત્રો અત્યારે વરસાદ ચાલી રહ્યો છે અને અત્યારે હમણાં જ આવી આપણે વંડામાં અંદર અહીંયા ને જોઈએ, પછી આપણે અંદર જઈને કામકાજ હોય કરવી. હાલા ગલો ગલો ગલો. હેપી જન્માષ્ટમી. તો મિત્રો આપણે અત્યારે આવ્યા હતા માર્કેટમાં ટેપપટ્ટી લેવા, અને અત્યારે અમારા ગામનો નજારો જોવો. રોડે ભાવનગર ટુ રાજકોટ હાઈવે. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ પાછા વંડામાં. કામ અત્યારે અહીંયા પૂઠા મારી દેવી અત્યારે થોડા ઘણા, અને બીજા બધા પૂઠા ને અહીંયા પીડ્યું છે. તો મિત્રો આપણે અત્યારે જઈશું ઘરે આવા ગારામાં. વાતાવરણ મસ્ત છે, સાટા આવી રહ્યા છે. અત્યારે આપણે હતા વંડામાં. આઠમ છે પણ આઠમ જેવું કાંઈ લાગતું નથી, કારણ કે આ વરસાદમાં તો આપણા ગવાભાઈ ને રોનિકભાઈ પાછળ આવે છે. તમને બતાતું નહીં હોય અત્યારે, ઝીણા ઝીણા બતાતા છે પણ એ આવે છે. તો મિત્રો આવું છે કાંક અત્યારે અમારે વાતાવરણ ને બધું જે કયો એ ખાબોચિયા બાપોચિયા બધું ભરેલું. મેળો કરવા જવું છે પણ મેળો કરાય એવું કાંઈ લાગતું છે નહીં મિત્રો. તો મિત્રો અત્યારે વાગે છે 1:30, અને તમને અત્યારે 8-9 વાગ્યા હોય એવું લાગતું હશે. જો મસ્ત નજારો છે મિત્રો. આપણે અત્યારે આવ્યા હતા વંડામાં, અને બધા જો મુંડા ગેમ ની હળી કરે તો, અને આડ પાછો બધા અંદર બધા મિત્રો કામ કરે છે. આપણે બહાર આટા મારી. વરસાદ ઊભો રહેવાનું નામ નથી લેતો, ટાટા આવે છે, અને આપણે સિગમ ખાઈ નાખી છે મીટરમાં. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 3:30. કાલની જેમ આપણે આજે જવાનું છે મેળામાં બધા મિત્રોની સાથે. તો મિત્રો બન્યા રહ્યો વ્લોગમાં, તમને આજે કઈ બાજુ જાવી નક્કી કરી જોયું છે. તો મિત્રો બન્યા રહેજો વ્લોગમાં. તમને વ્લોગ ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. મિત્રો આપણે તૈયાર થઈ ગયા છે પાછા, નાહી તો સાટા તો આવે છે, પલળવી તો ભલે પલળવી. ને અમે અત્યારે જઈએ છીએ મેળામાં, નક્કી કરવી ક્યાં જવી. બન્યા રહ્યો વ્લોગમાં, તમને જાણવા મળશે ક્યાં જવી.
આપણે મેળામાં જવાનું છે ને બધા અત્યારે મામાદેવ આવી ગયા છે આખી ગેંગ ગાડીઓ બાડીઓ લઈને મિત્રો અને અત્યારે નજારો મસ્ત છે જો મામાદેવ અત્યારે બધા ભાઈબંધો મિત્રો જોડાયેલા રહ્યો અને આપણે જવાનું છે મેળામાં મિત્રો આપણે સુગરમાં બેઠા હતા અને અત્યારે લઈ છીએ ઓળા તો મિત્રો આપણે અત્યારે નાસ્તો પાસ્તો લઈ લીધો દર વખતે ઘોડે આપણે નાસ્તો બાસ્તો કરી લીધો છે અને આવું વાતાવરણ છે કંઈક બધા મિત્રો અમે અત્યારે જઈએ છીએ હવે મંદિર તરફ આની પાછળ છે મંદિર Hi guys. Hi guys. Hello. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 6:30 અને અત્યારે આપણે આવીને ઘરે આવતા છે અને તમને બીજું બતાવી ન હોય જો આવતા હતા ત્યારે અને નીચે કારણ કે મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું અત્યારે આવીને મૂક્યા મેં અત્યારે શરૂ કરીને હું વ્લોગ બનાવું છું તો મિત્રો તમને પછી ત્યાં આપણે કંઈ જાજુ રોકાણા નહોતા કેમ કે વરસાદ શરૂ થઈ ગયો હતો પછી આપણે ત્યાંથી નીકળી ગયા હતા બધા પછી ઘરે આવીને અત્યારે આપણે પછી બીજે ક્યાંય ગયા નથી મિત્રો આપણે અત્યારે આવ્યા હતા ઊંડામાં કાંઈ કામ થયું નહીં કેમ કે બધા થાકી ગયા હતા અત્યારે બધા મિત્રો અમે બેઠા છે અને અત્યારે જાચું ઘરે કેમ કે અત્યારે વાગી ગયા છે 10:30 તો આજ માથું દુખે છે થોડું અને નીકળ્યું આપણે અહીંથી મિત્રો તો વ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છે ઘરે
આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાજી, જય શ્રી રામ મિત્રો.